નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિબંધ જોઈશું. નિબંધ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ આશીર્વાદ કે અભિશાપ. પ્રસ્તાવના: 21મી સદી એ વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. આ યુગમાં માનવજાતે મેળવેલી સૌથી મોટી અને ક્રાંતિકારી ઉપલબ્ધિ જો કોઈ હોય તો તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિ છે. મશીન જ્યારે માણસ જેમ વિચારવા, સમજવા અને નિર્ણય લેવા લાગે ત્યારે તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ કહેવામાં આવે છે. આજે સવારથી રાત સુધી આપણે અજાણતા જ સ્માર્ટફોન, સોશિયલ મીડિયા અને ગૂગલ સર્ચ દ્વારા એઆઈ સાથે જોડાયેલા છીએ. પરંતુ કોઈપણ સિક્કાની બે બાજુ હોય છે, તેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ પણ માનવજાત માટે જેટલું ઉપયોગી છે તેટલું જ પડકારરૂપ પણ છે. એઆઈની ઉપયોગિતા એક વરદાન. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ આશીર્વાદ. કાર્યક્ષમતામાં વધારો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈની સૌથી મોટી ખાસિયત તેની કામ કરવાની ઝડપ છે. જો કામ કરવામાં માણસોને કલાકો લાગે છે, તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ સેકન્ડોમાં કરી આપે છે. તે થાક્યા વગર 24 કલાક એકધારી ચોકસાઈ સાથે કામ કરી શકે છે. શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ. વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ એક ખાનગી શિક્ષકની ભૂમિકા ભજવે છે. અઘરા વિષયો સમજવા, ભાષાંતર કરવું કે નવા કૌશલ્ય શીખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈના સાધનો ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તે દરેક વિદ્યાર્થીની શીખવાની ક્ષમતા મુજબ તેને માર્ગદર્શન આપી શકે છે. શિક્ષકને શિક્ષણ કાર્ય કરવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા એનિમેશન, વિડીયો વગેરે દ્વારા સહાયરૂપ થાય છે. તબીબી ક્ષેત્રે. આરોગ્ય ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આશીર્વાદરૂપ બન્યું છે. જટિલ ઓપરેશનોમાં રોબોટિક સર્જરી, રોગોનું વહેલું નિદાન અને નવી દવાઓની શોધમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યંત સચોટ પરિણામ આપી રહ્યું છે. રોજિંદા જીવનમાં સરળતા. આપણી આસપાસ રહેલા સ્માર્ટ આસિસ્ટન્ટ જેમ કે એલેક્સા કે સિરી, ઓટોમેટિક ગાડીઓ અને ઓનલાઈન શોપિંગમાં મળતા સૂચનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આભારી છે, જે આપણી જીવનશૈલીને વધુ આરામદાયક બનાવે છે. એઆઈના પડકારો એક જોખમ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ અભિશાપ. બેરોજગારીનો ભય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈને કારણે સૌથી મોટો પડકાર રોજગારી પર છે. ઓટોમેશનના કારણે ફેક્ટરીઓ, ડેટા એન્ટ્રી અને ગ્રાહક સેવા જેવા ક્ષેત્રોમાં મશીનો માણસનું સ્થાન લઈ રહ્યા છે, જેનાથી ભવિષ્યમાં બેરોજગારી વધવાની ભીતિ છે. સર્જનાત્મક અને મૌલિકતાનો નાશ. જ્યારે બધું જ કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ કરી આપે છે, ત્યારે માણસની પોતાની વિચારવાની અને નવીનતા કરવાની શક્તિ ક્ષીણ થતી જાય છે. વિદ્યાર્થીઓએ હોમવર્ક કે પ્રોજેક્ટ માટે સંપૂર્ણપણે એઆઈ પર નિર્ભર થઈ રહ્યા છે, જે તેના બૌદ્ધિક વિકાસ માટે જોખમી છે. પ્રાઇવેસી અને સુરક્ષા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા પર કામ કરે છે. આપણી અંગત માહિતીનો દુરુપયોગ, સાયબર ક્રાઇમ અને ડીપફેક જેવી ટેકનોલોજી દ્વારા ખોટી માહિતી ફેલાવવાનું જોખમ વધી રહ્યું છે. જો આ ટેકનોલોજી ખોટા હાથમાં જાય તો તે સામાજિક અશાંતિ પેદા કરી શકે છે. લાગણીઓનો અભાવ. મશીન ગમે તેટલું બુદ્ધિશાળી હોય પણ તેની પાસે માણસ જેવી સંવેદના, પ્રેમ કે નૈતિકતા હોતી નથી. તે માત્ર પ્રોગ્રામિંગ મુજબ કામ કરે છે, જે ક્યારેક સામાજિક સંબંધોમાં અંતર લાવી શકે છે. સંતુલન જાળવવાની જરૂરિયાત. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માત્ર એક સાધન છે. તે આપણો માલિક નથી. આપણે તેનો ઉપયોગ આપણા વિકાસ માટે કરવો જોઈએ, પણ તેના ગુલામ ન બનવા જોઈએ. ટેકનોલોજીનો ઉપયોગ
એવી રીતે થવો જોઈએ કે માનવીય મૂલ્યો અને નૈતિકતાને નુકસાન ન પહોંચાડે. સરકારે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈના ઉપયોગ માટે કડક કાયદાઓ ઘડવા જોઈએ, જેથી તેનો દુરુપયોગ અટકાવી શકાય. ઉપસાર: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ બે-ધારી તલવાર સમાન છે. જો આપણે વિવેકબુદ્ધિથી તેનો ઉપયોગ કરીશું તો તે પૃથ્વી પરના જીવનને સ્વર્ગ જેવું બનાવી શકે છે, પરંતુ જો આપણે સાવચેતી નહીં રાખીએ તો તે માનવ અસ્તિત્વ સામે સવાલો ઊભા કરી શકે છે. અંતે, તે કૃત્રિમ બુદ્ધિ ગમે તેટલી આગળ વધે પણ માનવીય બુદ્ધિ અને હૃદયનું સ્થાન ક્યારેય લઈ શકશે નહીં. આભાર.